સદગુરુ મહારાજનો બાપુ શ્રી વકીલરામ મહારાજનો બજરંગદાસ બાપાની જય સ્વામી શ્રી પ્રાણનાથ પ્યારે પધારના હરિ ગુરુ પ્રથમ નમો ગુરુદેવને જેણે આપ્યાની જગલ્યો જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયા દેહ અભિમાન સદગુરુજીની દયા વિના સપને મળે ના સતસો કૃપા થાય ગુરુદેવની તો ભક્તિ મયા સદગુરુ એ સાતીજીએ જેસા પૂનમ કાચા હરે તેજ દિએ પણ તપે નહીં ઉપજાવે આનંદ સતગુરુ મહારાજનો જય આજનો પાવનકારી પુનિત પ્રસંગ માલાવાડા ગામની ધર્મધરા ઉપર બાપા સીતારામની મઢુલીના પ્રાંગણની અંદર બાપા સીતારામના મંડળના તમામ આગેવાનો એકબીજાના સાથ અને સહકારથી આ કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે જેમણે જેમણે આવા કાર્યક્રમની અંદર સારો વિચાર મૂક્યો છે એમને લાખ લાખ વંદન છે ભેગા થઈને આપણે શું વિચારીએ છીએ એના ઉપર ખાસ મહત્વનું છે ભેગા તો આપણે થઈએ જ છીએ પણ શું વિચારીએ છીએ કેવું વિચારીએ છીએ વિચારે તો છે જ બધા કંઈક નું કંઈક વિચારે તો છે જ પ્રતાપ પણ તે શું વિચારે છે અને આ ભેગા થઈને સારો વિચાર કરે છે એવું આના ઉપરથી ફળીભૂત નક્કી થાય છે કે ભેગા થાય છે એટલે કંઈક સારો વિચાર તો કરે જ છે અને સારો વિચાર કંઈક વિચાર એવા છે ગામની ભાગોર બોલે અને કંઈક વિચાર એવા છે ગામ બોલે ઘર બોલે હગવાલો બોલે વિઠ્ઠલ એટલે આપણે જે વિચારીએ છીએ જીવન એ તો મળ્યું છે પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે 84 લાખ શરીર ધારણ કરતા 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 છેલ્લો અવસર તમને મને પ્રાપ્ત થયો છે એ પરમાત્માની પ્રાપ્તિ માટે થયો છે અને આ પરમાત્માની પ્રાપ્તિ માટે જ્યારે આ અવસર તમને મને પ્રાપ્ત થયો હોય ત્યારે ઓને જન્મ ના કહેવાય ઓને અવસર કહેવાય ખાસ આ એક ધ્યાન રાખ્યા જેવી વસ્તુ ખરી છે જન્મ તો પશુ પક્ષી જન જનાવર બધાય જન્મ ધારણ તો બધાય કરે જ છે એ બધા જન્મ ધારણ કરે છે જે સારું નથી કરી શકતા એ બધા જન્મ ધારણ કરે છે કંઈક સારું કરી શકે છે એ જન્મ ધારણ નથી કરતા વિઠ્ઠલમાં આ એક જેના જીવનમાં કોઈ સાચા સદગુરુનું શરણ પ્રાપ્ત થાય છે ત્યારે જ સારા વિચાર આવે છે કોઈ સદગુરુની દયા થાય કૃપા થાય ત્યારે આ સારા વિચાર આવે છે શરીર જન્મે છે ને શરીર એક દાડ મરી જવાનું છે શરીર જન્મે છે ને શરીર એક દિવસ મરી જવાનું છે પંચભૂતની કાયા છે પંચભૂતમાં ભરી જવાની માણસ ક્યારે જન્મતો નથી ભલે માણસ ક્યારે જન્મતો નથી અને જન્મે એને માણસ કહેવાય
એટલે વેમમાં ના રહેતા કે હું માણસ છું. ખરું. માણસ ક્યારે જન્મે ને માણસ કહેવાય નહીં. માણસ એ કોઈ સદગુરુ આપણને બનાવે. હા. માણસ પ્રમાણેના કોમ ના કરે, માણસ પ્રમાણેની રહેણી કેણી એની ના હોય તો એને માણસ કહેવાતો નથી. નથી. બજારમાં કોઈ દિવસ તમે કાચું સીધું લેવા જાઓ એટલે કાચું સીધું એમાં મોહનથાળની બધી આઈટમ આવે. આવે. કે મોહનથાળ આપણે કોઈ દુકાનવાળા ને તો અહીં વેચાતો નહીં લાવતા. એ મોહનથાળ બનાવવાનું કાચું સીધું લાવીએ છીએ. અને લાયા પછી એની જે સામગ્રી છે, મોહનથાળની જે સામગ્રી છે, લાયા પછી એનો જે અનુભવી, જે બનાવવા વાળો જે રસોઈયો એનો જે અનુભવી છે એ જો આવે અને એ સામગ્રી કાચી સામગ્રીમાંથી મોહનથાળ બની આપે. ખરું. પણ એ પૂરેપૂરો પાછો અનુભવી હોવો જોઈએ. ના આવડતો હોય ને શેકવા બેસી જાય હા તો પીસ ના પડે, રેલાય. રેલાય. એમ મોહનથાળ બનાવવા માટે સારા કારીગરની જરૂર છે. એમ આપણને પણ સારા માણસ બનવા માટે પણ કોઈ કારીગરની જરૂર. અને કારીગર જ્યાં સુધી ના બને, ના મળે ત્યાં સુધી માણસ બનતો નથી. માણસ બનવાનું બાકી રહી જાય. મોહનથાળ થતો નથી. કેમ કે જ્યાં સુધી એવો કારીગર ન મળે ત્યાં સુધી મોહનથાળ થતો નથી. હા, એની સામગ્રી બધી મળે પણ મોહનથાળ તો ના મળે કઈ ના મળે. એટલે બજારમાં મળે પાછો નહીં મળતા એવું નહીં, પણ આપણે જે સીધું લાયા છીએ ને એની મોહનથાળનું સીધું લાયા છીએ. સામગ્રી શેની છે? મોહનથાળની. અને મોહનથાળનું જે સીધું જે સામગ્રી છે એને જો આપણે બનાવવું હોય તો સાચો કારીગર જોઈએ. એમાં કાચું સીધું છે જન્મ્યું, આ શરીર જન્મ્યું એ કાચું સીધું છે. અને એમાંથી પાકું સીધું એવો કોઈ સદગુરુ મળે. બાકી જેને નહીં મળ્યા એમને તો કેટલાય જન્મ્યા અને કેટલાય ગયા, જેમના કોઈ ઇતિહાસ નહીં. આ ગામની અંદર તમે તપાસ કરો કંઈકના ઇતિહાસ તો છે જ નહીં. કંઈકના ઇતિહાસ છે જ નહીં. આઈને જન્મીને ખાઈ પીને મોજ મજા કરીને જતા રહ્યા. કશું ફેણીને ગયા, કશું પ્રાપ્ત કર્યું ના. ઘરનો નરિયો બદલવા રહ્યા કે ના ખોદેલો ખાડો પૂરવા રહ્યા. આયા તા એવા ને એવા કોરા કાગળ જેવા જતા રહ્યા. પણ કંઈક એવા આયા જે શૂન્યમાંથી સર્જન કરતા ગયા. જે કંઈક એવા આયા જે શૂન્યમાંથી સર્જન કરતા ગયા. જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું એમના ઇતિહાસ બન્યા. બજરંગદાસ બાપાની કહાની બધાય જાણસ. હતા જીરો હતા પણ એમનું કામ તમે જુઓ કેવું હશે. આજે ભારતની, આપણા ગુજરાતની વાત કરીએ તો કોઈ શહેરી, કોઈ ગામ એવું નહીં હોય જો એમની સ્થાપના નહીં હોય, જો એ ગામમાં એમનું મંદિર નહીં હોય. આજે તમે ગામે પૂજાતા થઈ ગયા કે ના થઈ ગયા? આપણા વાળા 10 વીઘો મેલીને ગયા હતા તોય બીજા ફરિયામાં કોઈ ઓળખતું નહીં. ઓળખે છે જે હતું બધું બોવે હતું પણ બાજુના ગામ વાળા ઓળખતા નહીં. લો શું કરવાનું? જ્યારે પેલા કન કોઈ વીઘોય નહીં, કોઈ વીઘો આપણને આલ્યા નહીં, છતાં અહીં દરેકનું કોમ બોલે. શું બોલે? કોમ બોલે. એમણે કોમ એવું કર્યું છે એ એના ઉપરથી આપણે નક્કી કરવું પડશે કે આપણે કોમ કેવું કરવું છે. અને એ કોમ જો સારું હશે તો દુનિયા યાદ કરશે. કોમ સારું હશે તો દુનિયા યાદ કરશે. વિઠ્ઠલ મહારાજ કોમ સારું હશે તો ફરી યાદ કરશે. કોમ સારું હશે. જુઓ, શબ્દ એટલા એક જ છે પણ એની મેં આખો ભાવાર્થ બોલવામાં બદલાઈ જાય છે. સારું કોમ હશે તો ફરી યાદ કરશે અને કોમ હારો નહીં હોય તો ફરિયાદ કરશે. શબ્દ એના એ જ છે પણ ભાવાર્થ બોલવામાં બદલાઈ જાય છે. બોલવા બદલે કોમ સારો નહીં હોય ને ખરાબ હશે તો પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરશે. પોલીસ સ્ટેશનમાં જઈને
ફરિયાદ કરશે અને સારો કોમ હશે તો દુનિયા તમને ફરી યાદ કરશે. શબ્દો એના એ જ છે પણ એના ભાવાર્થ બહુ જુદા છે. એટલે અહીંયા આગળ સંતોએ આપણને જીવન જીવવાની રાહ બતાવી છે. જીવન કેવું જીવવું એ સંતોએ બતાવ્યું છે. આપણા હગાવાલા આપણને બતાવી શકતા નથી. બીજા કોઈ આપણને આ બાબતનું નોલેજ આપતા નથી. આપણને કોઈ બાબતમાંથી અસત્યમાંથી સત્ય લઈ જવાનું જો કામ કર્યું હોય તો સંતોએ કર્યું છે. કોણે કર્યું છે? સંતોએ કર્યું છે. અને એટલે જ આપણે એમનો મહિમા ગાવો પડે છે. એની પાછળનું કારણ એમનો ઉપકાર છે આપણા ઉપર. ભારત એ ઋષિ મુનિઓનો દેશ છે અને આ ઋષિ મુનિઓ એ આપણી મિલકત છે. વિઠ્ઠલ એ આપણા માટે કંઈક મુકતા ગયા છે. એ આપણા માટે કંઈક મુકતા ગયા છે અને એમણે આપણને ભજન કરવાનું કેવું શીખવાડ્યું. ધ્યાન રાખજો. સતગુરુ મહારાજ કૃષ્ણ કનૈયાલાલ. હરે જેણે જેણે સદગુરુ સંતોને સેવ્યા રે, એને મળ્યા મોર સોના મેવારે, એને મળ્યા મોર સોના મેવારે.
મોતીડા તો હંસાનો છે ચારો રે 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 બગલા જોડે કાગવનો ગારો 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 રે ભીખુ આયો અવસર રે મેં ઉગારી 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 રે વારે વારે નહીં મળે મનુષ્ય અવતાર રે વારે વારે નહીં મળે મનુષ્ય અવતાર રે જેણે જેણે સદગુરુ શાંતોને સેવ્યા રે જેણે જેણે સદગુરુ શાંતોને સેવ્યા રે એ દરિયાનું મોતી મર જીવાન હોઈને છે 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 લોકોને સાગર આસમાને કીડી જઈને કાશે 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 દરિયાનું મોતી મર જીવાન હોઈને છે દરિયાનું મોતી મર જીવાન હોઈને છે હરિયેલ કાઠી મહતને જુઓ ભાઈ સાસે હરિયેલ કાઠી મહતને જુઓ ભાઈ સાસે હરિયેલ કાઠી મહતને જુઓ ભાઈઓ સાસે હરિયેલ કાઠી મહતને જુઓ ભાઈઓ સાસે મરઘરે સુધી કાઢતો એ નથી નાતો દાસે 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 દરિયાનું મોતી મર જીવાન હોઈને છે દરિયાનું મોતી મર જીવાન હોઈને છે ભજન આપણે ઝડપમાં ગાવામાં જતું રહે ભલે એ કહેવા શું માંગસ લગભગ આ જગતની અંદર એવું ચાલે ખરું ઘણા ખરાને હારું નરઘું વાગે તો મજા આવે ઘણા ખરાને આમ તોનમાં આવી જાય ને બધું તો પાછું મજા આવે વિઠ્ઠલ ઘણા ખરાને શબ્દ શું કહેવા માંગે છે એ સમજાય તો મજા આવે ખરું આપણે બધી રીતે પોહાય એવું હેડવા નરઘવ હારા ગમતો હોય ને થોડોક નરઘવ વગાડીએ એટલે એનું પૂરું થાય ધડકતોનમાં આવી જાય ને પાછું એવું તો એવું હોય પાછા એમનું થોડું પૂરું થાય અને શબ્દ ના પારખું હોય એનું પાછું પૂરું થાય કેમ કે અહીં અનેક રસવાળા હોય છે ખરું અહીં અનેક રસવાળા હોય છે તો અહીંયા આગળ કહ્યું ભાઈ જેણે જેણે સદગુરુ સંતોને સેવ્યા
તેને મળ્યા અમૃત રસના મેવા ધ્યાન રાખજો. જેણે ભગવાનને સેવ્યા એને નહીં કહ્યું. ખરું સૌ પ્રથમ પહેલા કોઈ સંતને સંગ કર. 10 પ્રકારની ભક્તિ છે, એમાં પહેલામાં પહેલી ભક્તિ કર સંતન સંગા. તું કોઈ સંતનો સંગ કર. ખરું કોઈ સંતનો સંગ કર. સવારમાં ઉઠીને દીવો કરતો મોરે એક સંત ખોરી કાઢો. સવારમાં ઉઠીને ભગવાનનું નામ લેતો પેલો પણ એક સંતને ખોરી કાઢો. એવો આ જે નામ આપે એ નામ લઈને તમે ન્યા કરો. પછી જો તમારું કામ ના થઈ જાય તો મને કે થઈ જાય કે ના થઈ જાય? હા, લાખ રૂપિયા સીધું જોતું હોય અને ગામમાં કોઈ સારી ક્રેડિટ વાળો હોય એની કન જઈએ કે ભાઈ લાખ રૂપિયા સીધું જોઈએ છે, એ લાખ રૂપિયા આલો ધારો. એવા કે લાખ સીધું જ લેવું છે ને તા ગાવ પૈસાની જરૂર નહીં. હા જાઓ મોટા ગંજ બજારમાં જાઓ અને મારું નામ લેજો. તમારું કામ થઈ જશે શું લેવાનું એમનું? હા, એમની તો જરૂર નહીં. એમની તો જરૂર નથી બસ ખાલી એમનું નામ લઈને જઈએ ને આપણું કામ થઈ થઈ જાય તો આજે એટલું જ કહેવાનું ફલાણા ભાઈએ મોકલ્યા છે, હા આવો. કેટલું લેવાનું છે? તો કે આટલું થાય. કે શું વાંધો નહીં, બેહો લાવો લિસ્ટ. એ એમાંય ના પૂછે કે બાકી લેવાનું, ઉધાર લેવાનું, સોમનું લેવાનું, કયું લેવાનું. હા, અને એ નામ વાળા પાછા એવા એમનું નામ લો ઇમ્પોર્ટેડ તમને વસ્તુ આલે, સારામાં સારું આલે. પાછું એવું રાશિ ના ભરી આલે. કેમ? અને રાશિ ના ક્યારે ભરી આલે? જેમનું નામ લઈને તમે ગયા છે નામે વ્યવહાર હારા હોય તો. ધ્યાન રાખજો. પાછું ખરું તમે જેનું નામ લો છો એના વ્યવહાર કેવા છે? ખરું હે? ખરું હા, એના નામે ક્રેડિટ હોય, એના નામની છાપ હોય, હે? એની રહેણી કેણી સારી હોય. હા, તમે એનું નામ લઈને પેલા ઉધાર તમને આપી દે પણ 2 વર્ષ સુધી પેલાનું સીડે નહીં. તમે તો ના જ આલો પણ પેલાય જો જે વચ્ચે રહ્યા એ જો ના લે તો પેલો એની ક્રેડિટ બગાડે છે અને જેનું નામ લઈને ગયો એની બગાડે છે. તો સવારમાં ઉઠીને આપણે નામ તો લઈએ છીએ, જેનું નામ લઈએ છીએ ને એની ક્રેડિટ તો સારી છે. એનું નામ સારું છે, એની ક્રેડિટ સારી છે, એવો લાયકાત વાળો છે. પણ એ લાયકાત વાળાનું જોડે જોડે આપણું કામ સારું હોય તો પેલાની ક્રેડિટ વધે. વિઠ્ઠલ, તમે મારી જોડે રાત દાડો ભજનમાં આવો પણ ઘેર જઈને હખણારો તો મને કોક પૂછે ખરું મોર પ્યાથાથી રળિયા મળો. ખરું અહીં ભજનમાં આયા પછી તો હખણા નારો અરે તો વગોવાઈ ઉપર વાળો જ તે પેલો. આ હાથી લીધે બાવા લાડુ જમે. અરે અરે હાથી લીધે બાવા લાડુ. હા, આ ભજનમાં હમી બાજી પડો એટલે શું કરો? વિઠ્ઠલ અહીં એક જણા વઢ્યા હતા તો મારી કુંડું માથામાં. હા થાય અહીં એક ગામમાં તંબુરો માથામાં માર્યો. એટલે કહેવાનો મતલબ કે તમે જેનું નામ લઈને નીકળે છો એના વ્યવહાર સારા હોવા જોઈએ, એની ક્રેડિટ સારી હોય. ક્રેડિટ વાળો તો એ છે જ, પણ હવે તમે એનું નામ લઈને લાવી તો દીધું પણ હું પાછું ક્યારે આલો છો? એને જે સીડવાનું એની સામે જે પૂરું કરવાનું એનો વ્યવહાર વ્યવહાર તમારો એને તો પેલામ તો નહીં. જેનું નામ લઈને ગયા એને તો તમે વ્યવહાર કેટલા સમયમાં પૂરો કરો છો એના ઉપર ખાસ આધાર રાખશે. એટલે કહ્યું જેણે જેણે સદગુરુ સંતોને સેવ્યા તેને મળ્યા અમૃત રસના મેવા. તો સંતનો મહિમા બહુ મોટો છે. હા, કૃષ્ણ અર્જુન એના ભક્તોના એટલે અર્જુનના દર્શન કરવા માટે જાય છે. એટલે અર્જુન પોઢી રહ્યા છે અને સુભદ્રા વાયરો નાખે છે. સુભદ્રા વાયરો નાખે છે. એ સુભદ્રા વાયરો નાખે છે અને કૃષ્ણ અને રૂકમણી બે આયા એટલે સુભદ્રા હઠી ગઈ
અને કૃષ્ણએ વાયરો નાખવાનું ચાલુ કર્યો. અર્જુન પોઢી રહ્યા છે વિઠ્ઠલ. હવે કૃષ્ણ જેનો વાયરો નાખે છે એ દેવતાઓમાં એની ચર્ચા થવા લાગી. એટલે બ્રહ્મા અને બ્રહ્માણી બે ત્યાંથી આયા. એટલે દ્વારપાલે રોક્યા વિઠ્ઠલ કે ભાઈ કઈ જવું છે? તાકે છે અમારે અર્જુનના દર્શન કરવા જવું. તાકે ઉભા રહો, મારે પહેલા એમની રજા લેવા જવું પડે અને એવા જો તમને બોલાવે તો તમારે જવાય. કે કશો હતો નહીં. તેવા ગયા, જન સમાચાર આલ્યા. કૃષ્ણ અર્જુન પોઢી રહ્યા છે. કૃષ્ણ બાર વિઠ્ઠલ મહારાજ કૃષ્ણ વાયરો ઢોળી રહ્યા છે. એમણે બોલાવવામાં વાર લાગી વિઠ્ઠલ મહારાજ. એટલે એવું કહેવાય છે કે ભાઈ હવે પેલા બોલાવતા નહીં ને હમણાં મળી જવાતું. પેલા રજા હાલતા જાય ને એટલે એમણે વિષ્ણુને બોલાયા કે ભાઈ જરીક મારો જઈને સંદેહો કોને મને બોલાવે. વિષ્ણુ ગયા. વિષ્ણુએ જઈને જોયું તા તો પોઢી રહ્યા છે. તો જઈને એવા બેસી ગયા. જોડે લક્ષ્મીજી આવી એ બેસી ગયા. આ બાજુ શંકર અને પાર્વતી બોલાયા. શંકર અને પાર્વતી આયા વિઠ્ઠલમાં. એ મય ગયા, એ બેસી ગયા. આવા બાર રહ્યા કરાય છે કે હારો અમને કેમ બોલાવતા નહીં વિઠ્ઠલમાં. પણ જે જાય છે પાછા કેમ આવતા નહીં? પણ જે જાય છે ને એ અર્જુનમય. એટલે અર્જુન ઊંઘમાં કૃષ્ણ 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 કરે છે અને કૃષ્ણના નાદમાં બધા મશગુલ થઈ ગયા છે વિઠ્ઠલ. બ્રહ્માએ માર્યો ધક્કો. પેલા દ્વારપાલ મહી સીધા દોટ બેરીને ગયા. ત્યાં તો બધું મેં આરૂઢ થઈ ગયું વિઠ્ઠલ મહારાજ. અને એ બેઠા એ તાલમાં તાલ આવી ગયા. એ તાલમાં તાલ આવી ગયા. અને એ કૃષ્ણ કૃષ્ણ જે ઊંઘમાં જે કૃષ્ણ કૃષ્ણ જે કરે છે એમાં જો આટલા ગોંડા થઈ જતા હોય, આટલા આરૂઢ થઈ જતા હોય તો આપણે તો સ્પીકરો બોધીને બોલીએ છીએ. આપણે કેવું હોય? આપણે કેવું હોય? આટલા મોટા અવાજથી આપણે તો ચાલુ કરીએ છીએ. પણ મોટા અવાજથી ચાલુ કરીએ ને એનીમય આરૂઢ ક્યારે થવાય? મન જ્યારે એનીમય પરોવાય. મન જ્યારે એનીમય પરોવાય. આ ફૂલની મય દોરો પરોયો છે કે દોરો ફૂલમાં પરોવાયો છે વિઠ્ઠલ? આ થોડું વિચારવા જેવું ખરું. દોરો એક જ છે પણ બધોય ફૂલ એની મય પરોવાયો છે. દોર એક જ છે પણ ફૂલો બધા. હમણાં દોરો કાઢલો એટલે હવે એક લાઈનમાં ના ઉભો રહે કે બધોય વેરાઈ જાય. એમ હનીમાં જેવો એક દોરો છે એમ આ બેઠો બધામાં એક જ દોરો છે. એ દોરો ખેંચી લેવામાં આ બધાય ગબડી પડે. ગબડી પડે કે હા, એક જ શ્વાસથી ચાલે છે. બધા એક જ શ્વાસ લે. બધાનો એક જ છે શ્વાસ, કોઈનો જુદો નહીં. હા, હું અહીંનો શ્વાસ લઉં છું તો તમે અમેરિકાનો લો. હું માલાવાડાનો શ્વાસ લઉં છું તો તમે લેબાસીનો લો. બધા એનો શ્વાસ લે કે જુદો લેશે? બધા એનો જ લે, એક જ લે છે. અને આ શ્વાસ જે છે એ કોઈના બાપનો છે? આ શ્વાસ જે આપણે લઈએ કોઈના બાપનો છે? વિઠ્ઠલ આના ઉપર કોઈનો અધિકાર નહીં. જે લે એ એનો થઈ જાય. ગામના કુવાનું પાણી ગામનો હરિજન ભરી જાય તો હરિજનના ઘરનું પાણી. દરબાર લઈ આવે તો દરબારના ઘરનું પાણી. પટેલ લઈ આવે તો પટેલના ઘરનું પાણી. વાણિયો લઈ આવે તો વાણિયાના ઘરનું પાણી. પાણી આખા ગામના એક જ કુવાનું પાણી છે પણ જે ભરી ગયા એમના ઘરનું થયું.
એમના ઘરનું થયું. હવે પાણી એમના ઘરનું હે? નહીં બાપુ. જય હો. પાણી એમના ઘરનું હે? પણ જે ભરી ગયા એમનું થયું. જે ભરી ગયા એમનું થયું. અને જે ના ભરી ગયા એમને એ કોઈનું ના થયું. તારે એ જ પાણી માટલામાં ભર્યું તો માટલાનું, બાટલામાં ભર્યું તો બાટલાનું, બેડામાં ભર્યું તો બેડાનું, નરમાં ભર્યું તો નરનું. હવે પાણી આખા ગામનું એક જ. પણ જેવા જેવા પાત્રમાં ગયું એવા એવા પાત્રનું પાણી થયું. હવે એમ એ જેવું થયું એમ આ શ્વાસ જેવા પાત્રમાં ગયો એવા પાત્રમાં થયો. અને જેવા નાત વાળાએ લીધો એવા નાત વાળું પાછું થયું. થયું કે ના થયું? આ સીધા દાખલા છે. આમાં જો ભાગ પાડવાના છે. જય હો. એવાના કોઈ ભાગ પડી શકે ખરા? હા, તો એક જ શ્વાસ જે છે, એક જ જગ્યા છે, એક જ જગ્યાનું છે. તો એ જે જગ્યાનું છે એને જે લીધું, જેણે લીધું જેણે લીધું એની છાપ કેવી છે, એનું નામ કેવું છે, એના વ્યવહાર કેવા છે. એ વ્યવહાર સારા વ્યવહાર હોય, સારું નામ હોય, સારી ક્રેડિટ વાળો હોય તો એનું નામ લેવા જેવું ખરું કે નહીં? ખરું ખરું. ખરું કે નહીં? પણ અહીં તો જેના વ્યવહાર હારા નહીં, જેમના ખોરાક હારા નહીં, જેમનો કોમ હારા નહીં, એવાનો નામ હવા મુઠીને લેવાનું ચાલુ કર્યો. આવા જીવનું કલ્યાણ ચમનું થાય? ચમનું થશે ભાઈ. આ સીધા દાખલા છે હો. અને એટલે સંતોનું કે ભાઈ જેણે જેણે સદગુરુ સંતોને સેવ્યા તેને મળ્યા અમૃત રસના મેવા. અમૃત પીતામાં તૃષ્ણા સમાણી. અમૃતનો ઘૂંટો જેને એક વખત ભરી પી ગયો અને જેને ઘટમાં ઉતારી દીધું એને આખા દુનિયાનો નિચોડ આવી ગયો. એને આખા દુનિયાનો નિચોડ આવી ગયો. આપણી દીકરીનું લગ્ન કરાવવું હોય એટલે મુહૂર્તિયા 50 બતાવીએ, પણ 50 એકાઈ પાસ ના પડે. પછી 51માં પાસ પડી જાય, પછી 52માં જોવાની જરૂર પડે ના પડે. પછી તો પાસ પડ્યો એટલે હાય હેલો ચાલુ. પેલપાહી ફોન આવે, ખાધું બકા? તાપાહી ફોન જાય, ખાધું બકા? આ એ બેનો લગ્ન લે ને ત્યાં તો ખાધું બકા, ખાધા બકામ તો અડધું સીધું આવે એટલું બેલેન્સ વપરાઈ જાય. પણ ક્યારે પાસ પડે તારે, ના પાસ પડે તો સુધી હાય હેલો શું કરવા કરે. એટલે આ વાત જે છે, આ વાતનો જે નિચોડ છે એ દરિયાનું મોતી જે છે ને એ મરજીવા નર કોઈ લેશે. આ પાછો ઉપર ઉપર નહીં મળે. દરિયાના પાતાળની અંદર આ મોતી પડ્યું છે, લેવા કોણ જાય? જે મરજીવો હોય એ. તો મરજીવો કેવો જોઈએ? હરિયેલ કાઠી નામનું પક્ષી, હરિયેલ કાઠી નામનું પક્ષી. એ પક્ષી જન્મે ત્યારથી જે લાકડું પકડી લે એ મરતો સુધી એ લાકડું ના છોડે. જો જાય તો એ લાકડું લઈને જ જાય. જન્મે જે લાકડું પકડી લીધું અને પકડ્યા પછી આ શરીર છૂટી જાય તો સુધી એ લાકડું ના મૂકે. એવો જો કોઈ હોય એવો આ દરિયાનું મોતી પ્રાપ્ત કરે. બાકી આ નામ લીધા પછી, આ લાકડું પકડ્યા પછી મોંદો પડે વિઠ્ઠલ. અને પાછો કોક એવો આવે દોણા દોડાર, જો બદલાઈ જાય તો પાછું ગયું. આ તો પકડ્યું એ પકડ્યું. આ શરીર છૂટી જવું હોય તો છૂટી જાય, પણ બીજું ના પકડે. એવો જો કોક હોય તો આ દરિયાનું મોતી એના હાથમાં આવે.
એ દરિયાનું મોતી મર જીવાન કોઈ લેશે દરિયાનું મોતી મર જીવાન કોઈ લેશે મોકોને સાકર આસમાન પીડી થઈને કાશે મોકોને સાકર આસમાન પીડી થઈને કાશે દરિયાનું મોતી મર જીવાન કોઈ લેશે દરિયાનું નદી કિનારે પથ્થરો એ પથ્થરા ઉપર પહોળી એણે ગુરુની ગમના જોઈ નદી કિનારે પથ્થરો એ પથ્થરા ઉપર પહોળી એણે ગુરુની ગમના જોઈ આપણો પથ્થરામ નંબર માં આવી જાય વિઠ્ઠલ મારા ગુલાબની છે વાડી એનો ભમરો સોડમાં દે છે પેલો જીરો नदी किनारे हंसलो ये तो डगमग डगमग डोले तेलो बगलो लगा नदी किनारे हंसलो ये तो डगमग डगमग डोले तेलो बगलो लगा
સદગુરુની મોહણી એના ડુંગરા જેલા તોડી મરણી લાવો ચોમારી મારા સદગુરુની મોહણી એના ડુંગરા જેલા તોડી મરણી લાવો ચોમારી જેના આદર કરો શિષ્ય ન હોય એ ગીરલા ભજન કરે જેના આદર કરો શિષ્ય ન હોય એ ગીરલા ભજન કરે જેના આદર કરો શિષ્ય ન હોય એ ગીરલા ભજન કરે જેના આદર કરો શિષ્ય ન હોય એ ગીરલા ભજન કરે તો મરણિયા રે કહેવાય લાલ ગુલાલ કરે તો મરણિયા રે કહેવાય લાલ ગુલાલ કરે માથા સાથે મળતી વસ્તુ જે મેળવવા જાય એ મેળવવા જાય માથા સાથે મળતી વસ્તુ જે મેળવવા જાય એ મેળવવા જાય મોંઘી વસ્તુ મેળવીએ તો મોંઘી વસ્તુ મેળવીએ તો મનમાં નહીં રે મુંઝાય વીર લાભ જનો મોટી ચોમર જીવા જાય ચોમર જીવા જાય માજર મામા છે મોટી ચોમર જીવા જાય ચોમર જીવા જાય કાળ કોળ છે નાથી કામ છે કાળ કોળ છે નાથી કામ છે મરજી વાય રે ગણાય ગુલાલ જેના સિંહો જાબુમરાણ કરે ત્યાં સૌ પ્રાણી ગભરાય ભાઈ સૌ પ્રાણી ગભરાય સિંહો જાબુમરાણ કરે ત્યાં સૌ પ્રાણી ગભરાય ભાઈ સૌ પ્રાણી ગભરાય સિંહો ગાળ છે મોઢો ઉપર સિંહ ગાળ છે મોઢો ઉપર હાક સુણીને મળતાય વીર લાભ જનો
બળવીરોને સુરાનો સંગ્રામ ભાઈ સુરાનો સંગ્રામ ભક્તિ છે બળવીરોને સુરાનો સંગ્રામ ભાઈ સુરાનો સંગ્રામ સંત મોજ મોજ કરે છે સંત મોજ કરે છે નરહરી નાતું રામ છે વીર લાભ જનો રે જના જેના ધડ ઉપર શીશ ના હોય એ વિરલા ભજન કરે અરે એ તો મરણિયા કહેવાય એ લાલ ગુલાલ ફરે તમને એમ થાય કે માથા વગરનું ચમનો ભજન કરે અરે ખરું આવા કાર્યક્રમની અંદર ત્યાં માથા વગરના હોય એ જ આવે અરે આ માથા હાથેનો ખેલ છે ના તો અહીંયા આગળ માથું મેલે માલ ખાય માથું મેલે એ બોર્ડ વાંચીને જતા રહે એ માલ ના ખાય ખરું વિઠ્ઠલ ધન તો બધાની પાસે છે ધન બધાની પાસે છે પણ એ વાપરે છે શેમાં એના ઉપર ખાસ આધાર રાખે વિઠ્ઠલ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવામાં તો ચકલાય ચો પાછો હા કૂતરોય ચો પાછો રોજો ભૂંડો ચકલો આ બધોય પોતાના પરિવારનું તો ભરણ પોષણ કરે જ છે ને અને માણસે કરે છે એમ કઈ ફરક નહીં કશું ખરું એટલે પરિવારનું ભરણ પોષણ કરવું અને આવા કાર્યક્રમની અંદર પોતાનો કિંમતી ફાળો ધન આપવું એ આલીમુવાલીનું કામ નથી બધા આ કાર્ય કરી શકતા નથી નથી વિઠ્ઠલ ઘણા ખરા તે જગ્યાએ એવાય હોય છે આપે 10 રૂપિયા અને હિસાબ લાખનો ખોરે ખરું આપે 10 રૂપિયા અને હિસાબ લાખનો ખોરે લાખ ભેગા થયા હતા શોમાં વાપર્યા અને આવું 10 રૂપિયા વાળો જ બોલતો 1000 રૂપિયા વાળો આવું ના બોલ અને 10 રૂપિયા વાળો એ હિસાબ માગવા જ 10 હાલ્યા હોય એટલે ઘણા ખરા આવાય છે પાછા એમને તમે લાખ વાપરો હો એના હાથે મતલબ નહીં એ તો તમે શેમાં વાપર્યા એના હાથે અને એટલે જ 10 હાલતા હોય વિઠ્ઠલ પણ તમે તમારો કિંમતી સમય અને સાથે સાથે ધન પણ તમે શેમાં વાપરો છો એના ઉપર ખાસ આધાર રાખે તો એક ધન એવી જગ્યાએ વાપરવાથી કેટલી પેઢીઓ એનું નામ યાદ કરે એનું નામ યાદ કરે જો દાન કરે અને કોઈ દિવાલ ઉપર નામ લખાવે એટલે નામ સ્થિર રહે રેક ના રહે. હા અને કોઈ દાન પંખો કરે ઉપર સીલિંગ ફેન અને એના ઉપર નામ લખાવે તો એ નામ ચકડીએ ચડે કે ના ચડે કે મારું નામ લખજો મેં પંખો આલ્યો વિઠ્ઠલ હવે જે પંખે જેને નામ લખાયું એમનો ચકેડીએ ચડ્યો ચડે કે ના ચડે એટલે નામ કઈ જગ્યાએ લખાવું એ પાછું તમને એનું ભણવાનું હોવું જોઈએ કે કઈ જગ્યાએ લખાવું નામ તો ગમે તો લખાવશો તો ચાલશે ચાલશે ને ચાલશે જો બજારમાં દડાક 2 પ્રકારની વેચાય છે એક 100 રૂપિયા કિલો ને એક 50 રૂપિયા કિલો હે પણ 50 રૂપિયા કિલો અને 100 રૂપિયા કિલો ફેરશો દડાક તો એક જ છે દડાક એક જ છે પણ ફરક કેમ છે તો ફરક એટલા માટે છે કે જે 100 રૂપિયા વાળી છે એકબીજાને જોઈન્ટ છે હા ઝુમખામ છે અને પેલો ઝુમખામ એક એક કરીને જે છૂટો પડ્યા એમની 50 રૂપિયા કિંમત અને જે ઝુમખામ જોઈન્ટ છે એમની 100 રૂપિયા કિંમત હોય કે ના હોય હવે તમે જો ટોરામાં છૂટા પડ્યા તો 50 ના થયા સમજી લે
અને જો જોઈન્ટ માં રહેશો તો કિંમત તો કિંમત વધવાની તમારી. અરે હે? હા, જીવન તો પૂરું થશે એકલા થશો તોય, અને જોઈન્ટ માં રહેશો તો વેચાવાનો તો છે જ. ગ્રાહક બધાય ના આવે છે, ખરું ગ્રાહક બધાય ના આવે છે. ખાટી દડાક નહીં આવે છે, તાર મેઠી દડાક નહીં આવે છે. ઘણા ખરા આવે હતા એમને ખાટી ચેવી મેઠી ચેવી જ ખબર નહીં, બસ દડાક આલો લઈ ગયા પછી ખબર પડી હારી ખાટી છે. પસ્તાય છે ને. અને ઘણા ખરા ચાખીને લેશે કે ના ના ખાટી નહીં, કે એ ના મેળશું બીજી બેલો. હા, એને ખાટી છે અને મીઠી છે. દડાક પણ બે પ્રકારની છે ને. એટલે તમે કઈ લો છો એના ઉપર ખાસ આધાર રાખે. તારે બીજી એક વસ્તુ તમે જુઓ, અમદાવાદ રેલવે સ્ટેશન થી ગાડી ઉપડે અને ગાડી બોમ્બે જાય. હા વિઠ્ઠલ, એ બોમ્બે જવા માટે કયા સ્ટેશને ગાડી ઊભી રાખવી એ બાજી ગાડીના ડ્રાઈવરના હાથમાં નથી. હા કયા સ્ટેશને ગાડી ઊભી રાખવી એ ગાડીના ડ્રાઈવરના હાથની બાજી નથી. વિઠ્ઠલ, હા, એ ગાડી કયા સ્ટેશને ઊભી રાખવી એ પેલો લેંગટ હોય, હા પાટા બદલે એ સિગ્નલ વાળો, પાટા બદલાવા વાળો, સિગ્નલ આપવા વાળો, પેલું આમ વિઠ્ઠલ મહારાજ પાટો બદલે નો માલે એટલે પાટો બદલે. એ અમદાવાદ થી ઉપડેલી આણંદ ઊભી રાખવી, ઊભી ને કહેવાય સીધા પાટે દાલ દે સીધી વડોદરા. એમ તમારું જીવન એ તમારા હાથમાં નથી. પાછું ધ્યાન રાખજો. હે? હા, કયા પાટે લઈ જવું એ પણ તમારી પાસે કોઈ બેઠો છે પાછો. વિઠ્ઠલ, હા. અને એ તમારું મન જે છે ને, એ મન તમને કયા પાટે ચડાઈ દે. મન કયા પાટે તમારી ગાડી ચઢાઈ દેશે. એટલે એ મન અવરા પાટે ના ચઢાઈ દે એના માટે આ મનને કોઈ સંતની પાસે લઈ જવાનું. અને મનને સંતો સમજાવે. શું કરે? મારે નહીં. ઘણા ખરા કે મન મરકટ ને મારો મારા હરિજનો, મન મરકટ ને મારો. મારવાનું નહીં કોદાર. નાના બાળકને તમે જેટલું મારો ને એટલું ઠોઠોર થતું જાય, પણ એને સમજાવવાનું. શું કરવાનું? અને સમજીને જેદાર એના સમજણમાં જેદાર બેસી જશે ને, પછી તમે જેવું જુઓ છો એવું નહીં કરે, કરવા જેવું જ કરશે. પણ આ નહીં સમજણ એટલે મન એ નાના બાળક જેવું, એને મારવાનું નહીં, એને સમજાવવાનું. શું કરવાનું? સમજાવવાનું. તો એ મન ચઢ્યું 84 ના ચાકરે રે.
ચાકડે ચડ્યું છે. વારંવાર જન્મવું ને વારંવાર મરવું, વારંવાર જન્મવું ને વારંવાર આ મન આખા દિવસમાં કેટલી વખત જન્મે છે અને કેટલી વખત મરે છે, આ ઓની તમને ખબર નહીં હોય. ખરું ઓની ખબર જો ઘણા ખરા વાતો કરે છે કે મન જલેબી ખાવાનું મન થયું હતું નહીં. થયું જય હો શું થયું? મન થયું મન જલેબી ખાવાનું, મન થયું ભજીયો ખાવાનું, મન થયું આ બેનો કે અમારે પિયર જવાનું, મન થયું ભેંસ લાવવાનું મન થયું હતું નહીં. અમેનું કશું આ તો થાય છે. શું થાય છે? મન થાય છે. મન થાય એ કઢી પીવાનું મન થયું, આઈસ્ક્રીમ ખાવાનું, હેડવાનું, ઊંઘી જવાનું, આ વિચારો ઘેર જઈને સરવાળો મારજો. કેટલી વખત ઓના ભરખા આખા દાડામાં કેટલા થાય છે અને એના પૂરા તમે કરો છો એટલે મન લપટું પડી ગયું છે, એના વાંટા છૂટી ગયા છે, એના વાંટા છટક્યા છે, એટલે સ્થિર થતું નહીં. શું નહીં થતું? સ્થિર નહીં થતું. પણ કોક સંતમાં પુરુષ જો મળી જાય તો કઈ બધા વાંટા છટકી જાય એવું નહીં વિઠ્ઠલ. એક બે છટકે તો એક બે છટક્યા હોય થોડા વાયસલ મૂકો એમ જે થાય. તો સંત જો કોક મળી જાય તો પેકિંગ મિલ્યા લે તો ફિટ થાય કે ના થાય? એ જ મન સ્થિર થાય. પણ ક્યારે મન ચઢ્યું 84 ના ચાકડે, 84 એટલે 184 ના ચાકડે ચઢ્યું છે. વારંવાર જન્મવું ને વારંવાર મરવું, વારંવાર જન્મવું ને વારંવાર મરવું. હે આ શરીરનો જન્મ થયો છે, તમારો નહીં. ભલે ઘેર જઈને થોડું વિચારજો. અહીં વિચારશો તો પાછો આ રહી જશે. કીડી ચોખો લઈ ચલી, બીચમાં મિલ ગઈ દાળ. દાળ લઉં કે ચોખો લઉં? આ એનું મોઢું એક તો નોનું, આપણા મોઢો નોનો બધું વિચારવા અહીં નહીં રહીએ તો પાછું રહી જાય. એટલે શરીરનો જન્મ થયો. રમણભાઈનો જન્મ કે રમેશભાઈનો જન્મ થયો? શરીર જન્મ્યું ને તરત કોઈ કહ્યું તું માર રમણ જન્મ્યો એવું? હે માં ડાયલો જન્મ્યો એવું કોઈ કહ્યું તું? ના, એ તો 6 થી 6 દાડા પછી રમણભાઈ ડાયા ગયા. આવે કે ના આવે? હા, એટલે કોઈ વ્યામમાં ના રહેતા હું જન્મ્યો છું. રામદેવ અવતારી હતા, કૃષ્ણ અવતારી હતા, રોમાપીર બધા અવતારી હતા. તમે અવતારી પુરુષ જ છો, રામદેવ એકલા નહીં. તમે અવતાર લીધો છે, તમે જન્મ નહીં લીધો. હા, તમે અવતારી પુરુષો, ચિંતા નહીં કરવાની. બધાના તોલે તોલ તમે છો. હા, પણ એ તમે તોલે તોલ છો, તમે અવતાર લીધો છો, એની ગણતરી પાકી અને એની લેખે ક્યારે લાગે? જ્યારે કોઈ સદગુરુના શરણમાં જાવ તાર. નહીતર એ જોણીને ખાલી બેહી રહેવા. ખાલી જોણી હું નહીં જન્મ્યો, હું નહીં જન્મ્યો, જોણીને બેહી રહેવાનું. આવું જ્ઞાન તો હા પેલા રામદેવ ના ભેરવા નહીં હતું, આ જ જ્ઞાન હતું. આવું લેન ફરતો હતો વિઠ્ઠલમાં, હું નહીં જન્મ્યો, હું મરવાનો નહીં, હું મરવાનો નહીં, આવું જ લેન ફરતો હતો. પણ કોમ કેવું હતું? મોણસ દેખે એટલે ખાવ ખાવ. રાવણને પણ આ જ્ઞાન તો હતું જ. તે આ જ્ઞાન હતું, પણ આ જ્ઞાન થયા પછી જો વિવેક ના હોય તો આ જ્ઞાન ટકતું તો કરણને પણ બધી વિદ્યા આલી હતી, પણ એના જ ગુરુએ કહ્યું હતું કે તે છળ કપટથી લીધી છે. કપટથી હું કહું તમે હોંભરી લો એટલે કપટથી તમે લઈને જાવ છો, વિવેકથી નહીં. કોઈનું તમે બોલ્યું હોંભર્યું પછી લઈને હેડ્યા એટલે વિવેક વાળું નહીં.
આ કપટ કરેલું લીધું, બાકી कुछ पाने के लिए कुछ खोना पड़ता है। हार लेवू होय हार એટલે 50 ની હાર કે હોવાની હાર કે 25 ની હાર કે 10 ની હાર લેવી પડે. શું લેવાનું? જીત નહીં મળતી વન દુકાન. આ એક દુકાન એવી બનાવી તો જીતેલો હાર લેવા જાય. જીતેલો હાર લેવા જાય તો કોઈ જીત માગે છે? જીતેલો કે 1000 રૂપિયાનો હાર આલજે ભાઈ. આ એક દુકાન એવી છે, માળીની દુકાન એવી છે તો જીત મળતી નથી તો બધા જીતેલા હાર લેવા જાય છે. હા, અને જીતેલાને શું ચડાવે છે લોકો? હાર ચડાવે છે કે જીત ચડાવે છે? ઉભારો કે મારા હાર ચડાવવાની બાકી રહી ગઈ. એટલે જીત્યો હવે શું હાર ચડાવવાની? પણ એક દુકાન એવી છે વિઠ્ઠલમાં, એટલે મન ચડ્યું 84 ના ચાકડે, 9 જાણ્યા ત્રિકમજીને તાકડે. તાકડે એટલે સમયે મોકે વખત. અત્યારે તાકડો આવ્યો છે, તાક આવ્યો છે જોણવાનો. ચણા લેવા લાલચ કરી મોકડે, હાથ ગાલ્યો ગાગર મુખ સોકડે. ઘેર જઈને ઘડો લેજો. ઘડો પેલો આવે ને માટીનો લો કે પછી પિત્તળનો લો, તોબાનો લો, એ ઘડામાં હાથ ગાલવાનો. હાથ ગાલજો એટલે હાથ પ્યાહી જશે, પણ મહી જઈને મુઠ્ઠી વારવાની હોય. પેલી ચણા લેવાના નો સીધા હાથે કઈ ચણા આવે ને એટલે મુઠ્ઠી વારવા પડે ને. એ મુઠ્ઠી વારશો એટલે ઘડામાં હાથ ફસાઈ જશે. શું થાય? ફસાઈ જાય ને. એટલે તમને એમ લાગે કે મને મહીથી કોકે પકડ્યો. હવે એ જે પકડ્યું છે એને જે હાથ ભરાઈ ગયો ને એ છૂટવા હાતું બાધા મોની છે. એના હાથું એક લવારું પાછું મોન્યું છે. આ બંધન માં છૂટવા હાતું એના હાથું પાછો લક્ઝરી ભરીને આગો જાય છે. એના હાથું જપ તપ તીરથ વ્રત ઉપાસનાઓ કર્મ કોણ બધુંય કરસ. હવે કશુંય કરવાનું નહીં. એને કહે લક્ઝરી ભરીને જવાનું નહીં, કહે બાધાય કરવાની નહીં, બાધાય માનવાની નહીં. આ જે પકડ્યું છે ને એ કાલી છોડી જ દેવાનું. બોલો, હાથ નેકરી જાય કે ના નેકરી જાય? મોકડો એમને પકડતો આવડે પણ છોડતો ના આવડે. 80% મોકળા જેવા જેમને પકડતો આવડે પણ છોડતો નહીં આવડે. એ ચેદારવાની કે મન કહી ગઈ હે ને તારું મને છાતે લખાઈ ગયું કે વિઠ્ઠલ આપણે નહીં કહું, સમય આવશે તાર કહીશ. એ પકડ્યું છે એવું પકડ્યું છે એવું પકડ્યું. આવો મોડવો બંધાય તારે પાછો એ ઘા નવો થાય. કે આજે નહીં આવું એમ તો દરરોજ જોડે જ ચા પીતો હોય, જોડે વાડકી વ્યવહારતા હતા. આવું કઈક થાય ને તારે જ પાછું પેલું 10 વર્ષ વારું કાઢે. ચેદાર કહી ગઈ હતી કેમ હવે મારો વખત આવ્યો હે. એટલે હતા લગીને બધું યાદ નતું ને એ શું થયું વિઠ્ઠલ? પણ આ મોકળો પકડતો આવડે પણ છોડતો ના આવડે. હવે કશું કરવાનું નહીં, જે પકડ્યું તે છોડ દે. તો હમણાં હાથ બહાર ન્યા કરે કે ના ન્યા કરે? હા, એક ભાઈ મને કાલે આયા તા કે મહારાજ આ ઘૂંટો ઘૂંટો લઉં છું એ મારા ભૂલાતું નહીં. તે મારા ઘરનું પાણી ના પીધું કે પાણી નહીં પીવું મારા. તમે ચમ કે તમારું પાલું આઠું થાય. જો કે વિવેક વાળો માણસ કહેવાય કે મારું કે તમારું ઘર અપડાય કે તમે રહ્યા ભગત, તમે રહ્યા ચોખ્ખા માણસ ને હું રહ્યો દારૂડિયો કે હું ઘૂંટો પાણી પીવું તમારું માટલું અપડાય કે ના પીધું પાણી મળે. ખાવાની પછી મારે પૂછવાનું રહ્યું જ નહીં. પછી કોને આટલું ભોન ખરું ભાઈ? એટલે 9 જાણ્યા ત્રિકમજીને તાકડે. જે પકડ્યું છે જો છૂટી જાય
શરીરનો જન્મ થાય, માણસ ક્યારે જન્મતો નથી. હા, રમણભાઈ કે રમેશભાઈ કે ડાયાભાઈ કે લખમણભાઈ જે કઈ હોય 6 દાડે છઠ્ઠી મૂકે પછી એ વયા આ ઘરમાં પ્રવેશ કરે કે ના કરે? હા, એમાં પ્રવેશ કરે અને પછી જે પ્રવેશ જેને કર્યો એને માની લીધું કે આ ઘર મારું, આ શરીર મારું. પછી મરી જાય તો સુધી આ છૂટતું નહીં. છૂટે છે? નહીં છૂટતું. તો કયું? એ સાપ વીટાયો ચંદન ના લાકડે રે, સાપ વીટાયો ચંદન ના લાકડે. સાપ વીટાયો ચંદન ના લાકડે, સાપ વીટાયો ચંદન ના લાકડે. તાય ભૂખે શીતળ તાંડવ કાપડે, વાત કાઢ્યું ચોરાસ ના તાકડે. તાય ભૂખે શીતળ તાંડવ કાપડે, વાત કાઢ્યું ચોરાસ ના તાકડે. આશ રાખી પોપટ બેઠો આકડે રે, આશ રાખી પોપટ બેઠો આકડે રે. તુરટી તુની રસ રસ આકડે, વાત કાઢ્યું ચોરાસ ના તાકડે. તુરટી તુની રસ રસ આકડે રે, વાત કાઢ્યું ચોરાસ ના તાકડે રે. સાપના મોઢામાં જ્યારે અતિશય ઝેર વધી જાય એટલે ચંદનના ઝાડે લપેટાયો, ભલે. અને ચંદનના ઝાડે જેટલો લપેટેલો રે એટલી એને તાઢક થાય. હા. એટલે આ ચંદનનો ચોલ્લો કરવા, એટલે આ ચંદનનો, આ ચંદનથી કપાળ તાઢું રે પણ માણસ તાઢો ના રહે. ના રે. કપાળ ઠંડક રહે. તો માણસને જો તાઢો રાખવો હોય તો જેમ સાપ ચંદને જેમ લપેટાય છે એમ માણસ જેટલો સત્સંગ રૂપી ચંદનના ઝાડે લપેટેલો રે એટલો એવો તાઢો રે. અને ત્યાંથી જો છટક્યો વિઠ્ઠલમાં, ભલે. એના જઈને બીજે ગયો તો ગયો થયો. તો ચંદનનું ઝાડ એક એવું છે, ઝાડે લપેટાય. માણસ 20-25 વર્ષ સુધી મંદિરમાં રચ્યો પચ્યો રે, સત્સંગમાં રચ્યો પચ્યો રે, અને કોક દાડે એવો વખત આવી જાય છે ને તારે પાછો હતો ને એવો થઈ જાય છે. કેમ? આવા મંદિરમાં આવે જાય કરે ખરા, સત્સંગમાં ઉઠે બેહે ખરા, ભજનો ગાય ખરા, ભજનો સાંભળે ખરા, પણ ચંદન રૂપી ઝાડ ભજન રૂપી ઝાડથી મોઢું છેટું રાખે. સાપ ચંદનના ઝાડે આમ લપેટાય ખરો પણ મોઢું છેટું રાખે એટલે મોઢાનું ઝેર જતું નહીં. ધ્યાન રાખજો તમારે વિઠ્ઠલ મોરા, આ ભજન રૂપી ચંદનનું ઝાડ એ મોઢું હોત અડારેલું રાખવા.
અડારેલું રાખવાનું આ મોઢું. અને જો ચંદનના ઝાડે મોઢું ના અડ્યું તો ઝેર મોઢાનું નહીં જાય. એ સાપનું જતું નહીં. એની પાછળનું કારણ મોઢું છેટું રાખે છે એટલે. આશ રાખી પોપટ બેઠો આકડે. હા બાપુ પેલા આકડા હોય ને રોડ ઉપર આકડા થાય, અહીંયા કેરી જેવું ફળ થાય. થાય છે એટલે પોપટ ઝાડ ઉપર બેસીને એમ વિચારે કે આ ફળ પાકે એટલે ખાઉં, આ ફળ પાકે એટલે ખાઉં, આ ફળ પાકે એટલે ખાઉં. આવું પોપટ વિચારે છે. એ પોપટ એકલો નહીં, અહીં બેઠેલા બધાય વિચારે છે. ખરું મારો છોકરો મોટો થાય, એને ભણી ગણીને કમાઈ લાઈને પછી મને ખવડાવે, ચેદાર હું શાંતિથી બેઠો બેઠો ખાઈશ. બધાય આવું વિચારે છે. હા બાપુ પણ એ આકડાનું ફળ પાકે હે, પીરું પીરું થાય છે. હા. અને પોપટ તો અહીં ઉડીને જોરથી મારે હે ચોટ, તા મહીથી રૂ નીકળે હે. તાર પોપટને પસ્તાવો થાય, આશા રાખીને બેઠો તો આ મારું નિરાશા થઈ. અરે બાપુ. તાર આપણે આવું જ થાય હે કે થાય છે છોકરો ઉપર, હગવાલો ઉપર, પાડોશી ઉપર, બધા ઉપર આશા રાખીને બેઠા હતા. આ મારા બેટા અંત સમય ખસી ખસ્યા કે ના ખસ્યા. તારા આપણને પસ્તાવો થાય છે. પારકી આસ સદા નિરાશ. પારકી આસ સદા નિરાશ એટલે પોતાના ભરોસે ચાલીએ, પોતાના પ્રમાણે એનું આયોજન કરીને ચાલીએ તો એક દાડ પસ્તાવાનો વારો આવે. આશ રાખી પોપટ બેઠો આકડે, તૂર દીઠું. તૂર એટલે રૂ. એ આકડે તૂર નીકળ્યું એટલે રૂ નીકળ્યું. પોપટ પસ્તાયો, ખાવાનું તો મળ્યું જ નહીં. મળ્યું? હા. તો એ ગુરુ ગોવિંદ જેવા જેને સોંપડે, 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 એ તો નાવે ચોરાસી ના ચાકડે, ચોરાસી ના ચાકડે, એ તો નાવે ચોરાસી ના ચાકડે, મન ગયું ચોરાસી ના ચાકડે. એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે ત્યારે તને યાદ કરું. ક્યારે યાદ કરે છે બધા? જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે. હાજી એ ભજનની અંદર કહ્યું છે કે ભાઈ યૌવન જ્યારે છલકાતું હોય તારે કોઈ એને યાદ કરતું નથી. અને સ્યાદ પરસ્યો વર્યો કે નહીં, દુખાવો ઉપડ્યો કે નહીં, તરત એ બાપા કહે છે મારું હામું જોજો. જોજો
ઓ માળીઓ મારું હામું જોજો, એ ભગવાન મારું હામું જોજો. થાય છે કે નહીં થતું? થાય થાય પણ જ્યારે બરોબર વાડી કમ્પ્લીટ ખીલેલી હોય છે તાર કોઈ પાછું વળી નહીં જોતા. થઈ ગયો તું. જોવેલ ને? હે વિઠ્ઠલમાં? હા બાપુ. મસાણી સાથે હોય જ્યારે બે સંગાથી, એવા કોઈ સંગાથ વાળા હોય ધારે કે જોતો નથી, પણ એ જ્યારે ખહે ને, હે? એ ખહે પછી બધા યાદ કરે છે, તો લગીન યાદ કરતા નથી. તો ધ્યાન રાખજો, જીવન એ પરમાત્માની પ્રાપ્તિ માટે મળ્યું છે, ખાવા પીવાનું મોજ મજા કરીને મરી જવા માટે મળ્યું નથી. નહીં. મળ્યું છે કે વિઠ્ઠલમાં? હા, એટલે અરે આ તન માં ઢૂલી રામ કોણ